હા હા, નવાબે કાંઈ એમ ભલે નવાબ હતો પણ ગિરનારમાં એટલો સાધુ સંતોને બહુ માનતો. નવાબનો આખો દાતાર જવાનો રસ્તો અલગ છે. નવાબની ગાડી ઠેઠ દાતાર વહી જાય. પગથિયા છે ને દાતાર બાપુએ જવાના, ત્યાંથી ઠેઠ વહી જાય. દાતાર બાપુ હાલમાં હયાતમાં છે ભાઈ, હયાતમાં છે દાતાર બાપુ. એ દાતાર બાપુ સ્વદેહ ગુફામાં આવી ગયા, પછી ગુફામાંથી બહાર નથી નીકળ્યા. અને અહીં જેતલવડ જે આ ધડો રહ્યો ને, દાતાર બાપુનો ધડો કહેવાય. મૂળ જગ્યા આ ગિરનારમાં જગ્યા છે એના કરતાં મોટી જગ્યા મોટી જેતલવડ. દાતાર બાપુ હયાતમાં ત્યાં રહેતા. હા, અને ત્યાંથી પછી બાપુ અહીંયા ગયા જુનાગઢ દાતાર ગિરનારમાં. પછી ખાલી દાતાર બાપુ જ એનું નામ હતું. પછી જ્યારે નાગબાઈમાં શ્રાપ દીધો ને રાને, એટલે એ શ્રાપ નાગબાઈમાંનો લાગી ગયો કે રા પણ રહે નહીં, ભમતો માગીશ ભીખ કદી મને સંભાળીએ માંડલી. નાગબાઈમાં શ્રાપ દઈ દીધો, એ શ્રાપ એને લાગ્યો. પછી માતાજી પાસે પ્રાયશ્ચિત એણે ખૂબ કર્યું કે માતાજી મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ. એટલે માતાજીને તોય દયા આવી. એટલે માતાજીએ કીધું કે ભાઈ તોય કે તું હવે અહીંથી હાલવા માંડ રાને કહે, અને તને જે કોઈ રસ્તામાં મળે અને જે દે ને એ તું રહી લેજે એ કે, એટલે તારો એ કે શ્રાપમાંથી મુક્ત થઈ જાય. તો એ હાલવા મળ્યો ને રાહ, તો ફકીરી લિબાસમાં દાતાર બાપુ એને મળ્યા. ફકીરી લિબાસમાં દાતાર બાપુ મળ્યા એટલે દાતાર બાપુએ જોડીમાંથી ટુકડો કાઢીને દીધો રાને કાલે એ કે, તો એ કે હું મુસલમાનના હાથનું ખાતો નથી. એ કે હું રા ગંગા જળ્યો. એ કે રોજ ગંગાજીથી પાલખી આવે ને હું સ્નાન કરું. એ કે મુસલમાનના હાથનું હું ન ખાવી. કે તો એ ખાઈ જાય તો ઓલી માનો શ્રાપ મુક્ત થઈ જાય ને, પણ એ ન થાય. પછી દાતાર બાપુએ જોડીમાંથી જમૈયો કાઢ્યો. જમૈયો કાઢીને પડખામાં માર્યો અને આમ જનોયું કાઢી દાતાર બાપુએ, અને જનોયું બતાવી રાને. એ કે જો એ કે મારે જનોયું છે. એ કે તો પછી હું ગઈ પણ ફેર તો ન આવે ને. પછી એ જમિયલશા દાતાર કહેવાના. હા, નકર ખાલી દાતાર બાપુ જ હતા, પણ જમિયલશા દાતારી જમૈયા મારીને જનોયું કાઢીને દેખાડી, પછી જમિયલશા દાતાર કહેવાના. દાતાર એટલે દેવાવાળો. એનો અર્થ એવો થાય. અને અહીંયા નગરી હતી આખી દાતાર બાપુ નહીં. હા, હોનાના તો નગારા હતા ત્યાં. એ બધા પથ્થર બની ગયા. બાપુએ બધો પથ્થર બનાવી દીધા. એને તમે બે પાણા લઈને આમ વગાડો એટલે એ નગારા જેવો પાણો વાગે. એક અવડો પાણીનો ચશ્મો છે, ખાલી વીડો, ખાલી વીડો એટલો. એમાં હજારો માણસો ભલે નહીં આવે, કાચલિયું લઈને એમાંથી ભરીને પી લેવાનું. ત્યાં કાચલિયું શ્રીફળની એ કાચલી ભરી અને પી લેવાનું. ગમે એટલા માણસો પીવે ને બાપુ, એ પાણી એટલું ને એટલું, ખૂટે જ નહીં, ઘટે નહીં. હજારો માણસો ભલે ને પીવે. એ પાણીનો ચશ્મો કહેવાય દાતાર બાપુનો. એમાં પાણી ખૂટે નહીં. દાતાર બાપુ હાલમાં છે, હૈયત છે. દાતાર બાપુની ગુફા છે ને, એ ગુફાને પડદો છે. જ્યાં દાતાર બાપુની કોઈ મજાર કે કોઈ સમાધિ કે એવું કાંઈ નથી. એ ગુફાની અંદર જ દાતાર બાપુ વૈયા ગયા છે. એ ગુફાને જ લોબાન બધી પડદો એ ગુફામાં જ થાય બધું. હા, હોય ને અમુક. હા, આ દાતાર ને. હા.